કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના મોટા કાડાંગરાથી હાઈવે ઉપર જતા રોડ ઉપર કોઈ ખનીજ ચોરો દ્વારા કોઈપણ કારણસર રેતીની ગાડીઓ રોડની વચ્ચે ખાલી કરી અને ભાગી ગયા છે। જે રોડની વચ્ચે જે રેતી પડી હતી એ રેતીમાં નાની ખાખરા ગામના યુવાન કિશન મહેશ્વરીનું બાઇકથી એક્સિડન્ટ થયેલ હતું અને એ યુવાનને નાની મોટી ઈજાઓ થયેલ છે। તો આ બાબતે કચ્છનું ખનીજ વિભાગ ખનીજ ચોરોને છાવરી રહ્યું છે, ત્યારે ખનીજ ચોરો મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરે છે અને ખનીજ ચોરો જ્યાં ત્યાં પોતાની મનમાનીથી રોડની વચ્ચે ગાડીઓ ખાલી કરી અને ભાગી જાય છે। જે બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ ખનીજ વિભાગ તેમજ પોલીસ વિભાગની કાર્યવાહી કરવાની માંગ કરી છે। વીર ફાસ્ટ ન્યૂઝ માધાપર કચ્છ। નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે કાલે રાત્રે એટલે સવારના વહેલા 4-4:30 વાગે મોટા કાંડાગરાથી હાઈવે ઉપર જવા માટેનો જે રસ્તો છે એ રસ્તા ઉપર કોઈક ખનીજ ચોરો દ્વારા એમની પાછળ પોલીસની ગાડી હોય કે ખનીજની ગાડી હોય કે અન્ય કોઈ ગાડી પાછળ એમની પાછળ પડી હોય, એ લોકોએ કાંડાગરા ગેટથી કાંડાગરા તરફ જવાય ત્યાં રોડ ઉપર 2 ગાડીઓ ખાલી કરી નાખેલ છે। રેતીની ભરેલી ગાડીઓ ખાલી કરી નાખેલ છે, જેના કારણે એક તો એક રેતી રોડની વચ્ચે પડી હતી અને બીજું ઝાકળ હતી। ઝાકળના કારણે એક નાની ખાખર ગામના યુવાન કિશનભાઈ મોથારિયા કરીને છે, એમને એમાં પડી ગયેલ છે, એને માથામાં હાથ પગમાં વાગેલું છે। જે બાબતે અમારું તંત્રને ધ્યાન દોરું છું કે ખનીજ ચોરી બાબતે હું અવારનવાર લખું છું, વહીવટ તંત્રને ધ્યાન દોરું છું, ખનીજ વિભાગને વોટ્સઅપ દ્વારા મેસેજ દ્વારા જાણ કરું છું, તેમ છતાં પણ ખનીજ વિભાગ કેમ આ લોકોને છાવરી રહ્યું છે। આજે સદનસીબે કોઈક એવું વધારે કંઈક જાનહાની જેવું નથી થયું, એવું આ નોર્મલ એક્સિડન્ટ થયું છે। પરંતુ જો કદાચ આવી રીતે રોડની વચ્ચે બરાબર પોતાની મનમાનીથી અને પોતાને બચવા માટે જો આવી રીતે રહેતી હોય કે અન્ય કંઈ પણ ખનીજ ચોરીનું કંઈ પણ હોય એ આ રોડની વચ્ચે નાખી અને ભાગી જતા હોય અને કોઈ પણ મોટી દુર્ઘટના થાય, કોઈ પણ મૃત્યુ પામે તો એનો જવાબદાર કોણ રહે છે? તો આ બાબતે અહીંનું પોલીસ તંત્ર, ખનીજ વિભાગ શું કરી રહ્યું છે? કારણ કે આ એક નાનકડી બાબત નથી। જો કદાચ એમની પાછળ કોઈ પણ ગાડી દોડી હોય સરકારી કોઈ પણ, તો કેમ એ લોકોને પકડી નથી શક્યું? આવી રીતે 2 ગાડીઓ રોડની વચ્ચે ખાલી કરી જતા હોય અને ભાગી જતા હોય તો અહીંનું વહીવટતંત્ર શું કરી રહ્યું છે, જે દુઃખદ અને ગંભીર બાબત છે। તો આ બાબતે મારી વહીવટતંત્રને ખાસ વિનંતી છે કે આવું કચ્છમાં અનેક જગ્યાઓ થાય છે। કારણ કે જે તે ખનીજ વિભાગમાંથી જો કદાચ ગાડી નીકળતી હોય તો એવા કોણ એવા ચોકીદાર બાતમીદાર હોય છે જે ખનીજ ચોરોને મેસેજ મૂકી રહે છે? તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને ખનીજ વિભાગમાં પણ એવા કોણ કર્મચારીઓ કે અધિકારીઓ જે ફૂટેલાઓ છે, જેના થકી આ લોકોને જે પૂરેપૂરી બાતમી અને પૂરેપૂરું એમને સપોર્ટ મળે છે, તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને આ બાબતે જ્યાં જ્યાં સીસીટીવી ફૂટેજ કેમેરા લાગેલા છે એની પણ તપાસ થવી જોઈએ કે આ ગાડી કોની હતી, ક્યાં જતી હતી અને કોણે ખાલી કરી અને કઈ રીતે ખાલી કરવામાં આવેલ છે। કારણ કે આવા નાના મોટા જો કદાચ એક્સિડન્ટ થાય અને આમાં કોઈ પણ ગરીબ માણસ કદાચ મૃત્યુ પામે કે કદાચ મોટું કોઈ જાનહાની થાય તો કોણ એમના હાથ પકડશે? સરકાર તો હાથ ઊંચા કરી લે છે, સરકાર તો કહે છે કે અમને કઈ ખબર નથી, તો આની ખબર કોણ રાખશે? જો કદાચ પોલીસ હોય કે ખનીજ વિભાગ પેટ્રોલિંગ કરતું હોય તો આવા બનાવો બને છે, તો કેમ અમને ખબર નથી પડતી? તો આ એક દુઃખદ અને ગંભીર બાબત છે, તો આની તટસ્થ તપાસ થાય એવી મારી માંગ છે। જો આ બાબતે તટસ્થ તપાસ નહીં થાય તો આ બાબતે ઉગ્ર આંદોલન પણ કરવાની ફરજ પડશે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ફરજ પડશે, હું આપના માધ્યમથી જણાવું છું। જય હિન્દ, જય ભીમ મિત્રો।